दाहोद में परल में 20,000 करोड़ रुपए का कारखाना लगने वाला है। આપણા દાહોદ જિલ્લામાં એરપોર્ટ લાવવાની વાત કરી રહ્યા છે એ કેવી રીતે મિત્રો? અને એમ કહેવામાં કે વિકાસ આપણા દાહોદ જિલ્લામાં જે એરપોર્ટ બનવાનો છે વિકાસ કઈ રીતે થવાનો છે? જે આપણા આદિવાસી ભાઈઓને ગામે ગામે હું આ આપણે રેલી કાઢો અને તમે બધા એક થઈ જાઓ આદિવાસી ભાઈઓ કે આપણને કઈ એમાં કઈ મળવાનું નથી એરપોર્ટ બનાવવાથી, અને તમે એરપોર્ટ બનાવવાની શેની વિકાસ કરવાની વાત કરી છે? જે હમણાં ગામમાં તમે નળ ફિટ કર્યા છે, જો ટાંકી બંધાવી છે। आज मेरे दाहोद में इन पूरे आदिवासी क्षेत्र में इतना बड़ा इन्वेस्टमेंट, हजारों नौजवानों को रोजगार। आज भारतीय रेल સુરત, અમદાવાદ, વડોદરા બે રૂપિયા પૈસા કમાવા, અમારા આદિવાસી સમાજના પૈસા કમાવાને એમનો પેટ પાળવા માટે કામે જાય છે, છતાં જમીન છે અને હવે તો જમીન પણ વેગી જવાનું છે, કારણ કે એરપોર્ટ બને તો જમીન તો જવાની છે। જમીન છે ત્યાં સુધી કઈ મળતું નથી ને જે જમીન જતી રહેવાની છે તો શું કરવાના છે? તો તમે મિત્રો બધા જાગે જો ગામે ગામે ના। इस नए कारखाने से यहाँ हजारों नौजवानों को रोजगार मिलेगा, आसपास नए कारोबार की संभावनाएं बढ़ेगी। આપણે ક્યાં જઈને રહ્યા પિસ્તા બોલો? હમણાં તો આપણે કામે જઈ રહ્યા છે, જો જમીન જતી આપણે વાર તહેવારમાં તો આપણે જઈ રહ્યા છે, અને જે જમીન જતી રહી છે તો પછી તમે વાર તહેવાર અને ક્યાં તમે વાળા જવાના છે? તો મિત્રો તમે હજુ પણ હું કહી રહ્યો છું, વિડીયો બનાવીને આપી રહ્યો છે, વધુમાં વધુ શેર કરો। અને બીજું એરપોર્ટ તો બનવું જ ના જોઈએ, એરપોર્ટ પણ છે તો આદિવાસી સમાજને એમ કહેવા માંગુ છે કે આપણા જો બનેગા તો એ એરપોર્ટ તો બનવું જ ના જોઈએ। એરપોર્ટ બનશે તો અમારા આદિવાસી સમાજવાળા એરપોર્ટ બનાવવાને મારશે અને ખુદ મારા પણ